એક વસ્તુ યાદ રાખો, એક પેલો કહેતા ને કે એક પત્ની પતિને પરણી નવા નવા લગ્ન થયા તો કહ્યું કે તમે મને સુખી કરશો ને? એટલે પતિએ કહ્યું કે જો તને ગાડી લાવી આપીશ, ઘર લાવી આપીશ, કપડા દાગીના બધું લાવી આપીશ, પણ સુખી થતા તો તારે જાતે જ શીખવું પડશે. તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે. કારણ કે તારી સમજણ કેવી છે એના પરથી તારું સુખ દુઃખ નક્કી થશે. સત્સંગ એ સમજ આપે છે. જો આ બધું સાધનો કે પૈસાથી નથી થતું. ઘણીવાર જીવનમાં અનુકૂળ વસ્તુ યા અનુકૂળ સંજોગ ન મળે ત્યારે માણસને એમ લાગે કે મારા પૈસા ખૂટ્યા, પણ એની સમજણમાં ગલત છે, આ ખોટી સમજણ છે. એને એમ નહીં વિચારવું કે પૈસા ખૂટ્યા, એને એમ વિચારવું કે આજે મારા પુણ્ય ઓછા પડ્યા. જો માણસ આ રીતે વિચાર કરે, પ્રત્યેક સત્કર્મો કેવલ દ્રવ્ય પૈસા કે સાધનોથી નથી થતા. એક રાજા બહુ દાન કરતો ને, એટલે એના પ્રધાનને થયું કે મહારાજ આ બધું આપી દેશો, આ રીતે તો બધું ખતમ થઈ જશે, બધા આવીને લઈ જાય છે, બધું ખલાસ થઈ જશે. બધા કે બધા આવે છે લેવા તો પછી આપવામાં શું વાંધો છે? એટલે પેલા એક કટાક્ષ કરતા પ્રધાને કહ્યું કે ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય મહારાજ, એમાં કઈ આવે છે એમાં કઈ મોટી વાત નથી. અને આ વાત રાજાના મસ્તકમાં ફરતી રહી. એક વાર અડધી રાતના પ્રધાનને બોલાવ્યો અને કહ્યું કે મહારાજે બોલાવે છે. તો યુદ્ધ છેડાઈ ગયું કે શું? અડધી રાતના આમંત્રણ. ભાગતો ભાગતો તૈયાર થઈને આવ્યો સભાગૃહમાં. એકલા રાજા સિંહાસનમાં બેઠા છે, એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી છે અને કહ્યું પ્રધાન બતાવો આ ગોળ પડ્યો છે તો એકે માખી કેમ નથી? ત્યારે પ્રધાને કહ્યું કે મહારાજ આ ગોળ તો છે પણ અડધી રાત છે, રાતના માખી થોડી હોય. મહારાજે કહ્યું એ જ તને સમજાવું છું, અત્યારે મારા દિવસો ચાલે છે એટલે લોકો મારી પાસે લેવા. કાલી ખાલી ગોળથી નથી, દિવસ જોઈએ. એમ જ્યારે સત્કર્મ કરવાનો અવસર મળે ત્યારે માણજો કે આજે મારો દિવસ હતો. પ્રભુને કરાવવું હોય તો એની પાસે હજારો હાથ છે, હજારો પગ છે, એને ક્યાં કમી છે? પણ પ્રભુએ સત્કર્મ માટે આપણને પસંદ કર્યા, એ માટે પ્રભુનો ઉપકાર માનજો કે પ્રભુ તું તો કોઈની પાસે બી કરાવી શકે, એને ક્યાં વાર લાગે છે? પણ પ્રભુએ એનું કાર્ય કરાવવા માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો, એ એનો મારા પર ઉપકાર છે. એને મારા પગ પસંદ કર્યા દોડવા માટે, એનો મારા પર ઉપકાર છે. કારણ કે શરીર બધાને મળે છે, હાથ બધાને મળે છે, પણ દરેક હાથને પુણ્ય નથી મળતા, સત્કર્મો કરવાના અવસર નથી મળતા. આંખ બધાને મળે છે, પણ દરેક આંખને દર્શન ક્યાં મળે છે? કાન બધાને મળે છે, પણ દરેક કાનને કથા ક્યાં મળે છે? જીવવા બધાને મળી છે, પણ દરેક જીવવા પર ભગવદ નામ ક્યાં આવે છે? આ તો સૌભાગ્ય હોય, પ્રભુની કૃપા હોય, ગુરુની કૃપા હોય, વૈષ્ણવની કૃપા હોય, ત્યારે સત્કર્મ કરવાના આપણને અવસર મળે. અને એટલા માટે પોતાના સત્કર્મને પોતાની ખાસિયત નહીં ગણાવી. આ તો ઠાકોરજીની કૃપા છે કે મને પસંદ કર્યો, બસ એમાં પણ એનો ઉપકાર માનો. સદાય જે આભારની ભાવનામાં રહે ને એ જ ભક્ત છે, એ જ વૈષ્ણવ છે. તો ઘણી વાર કહું ને કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. ગાડી આપે ને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. પ્રભુ પાસે જાઓ તો આભાર માનવા જાઓ કે તારી ખૂબ કૃપા છે. આપણી તકલીફ શું છે? આપણે કૃપાને દેખવા માંગીએ છીએ, જોવા માંગીએ છીએ. કૃપા દેખાય નહીં, કૃપા તો સમજાય. એને તો સમજવી પડે. એ આંખનો વિષય જ નથી કૃપા. કૃપા તો સમજણનો વિષય છે. જે દિવસે જીવનમાં સમજણ પેદા થશે ને ત્યારે ડગલે ને પગલે એની કૃપા વરસી રહી છે એનો અહેસાસ થશે. અને આ સમજ સત્સંગ આપે છે. આ સમજ સત્સંગ આપશે કે મારા પ્રત્યેક જીવનની ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક એની કૃપા હતી. ઘણી વાર કૃપા સમજાય મોડી. બાળકો પણ નાના હોય ને તો મા બાપની હા સમજમાં આવી જાય, પણ ના સમજમાં ના આવે. પણ પોતે મા બાપ થાય ને ત્યારે ના સમજાય કે બા કહેતા હતા એ સાચું હતું. ના સમજવી જીવનમાં બહુ કઠિન છે, હા સમજવી બહુ સહેલી. અનુકૂળતાઓ સુખ આવતું બધાને ગમે, પણ આપણા હિતમાં નથી અને એ ભગવાન લઈ લે, એ વાતને સમજવી એના માટે મોટી સમજણ જોઈએ.
ના સમજવા માટે બહુ મોટી સમજણ જોઈએ. જ્યાં જ્યાં ના સાંભળો, ના વાંચો, અને એ સમજવા માટે તમારી અંદર સમજણની જરૂર પડશે. કારણ કે જેણે જેણે નાને સમજી નથી એ હાને પણ માણી શક્યા નથી બહુ વાર. તો સત્સંગ સર્જન કરે છે. આપણી ભીતર રહેલા આ સર્વ દુર્ગુણોને દૂર કરી આપણને વિશુદ્ધ કરી દે છે. અને સત્સંગમાં બેઠા પછી પણ માણસ એવો ને એવો રહે તો પછી શું કામ? હું તો માનું સત્સંગ ક્યારે નકામો નથી જતો. ક્યારેક ને ક્યારેક કોઈ ક્ષણે એ સાંભળેલું આત્માના અંદરથી અવાજ રૂપે નીકળશે કે ના, આ સાંભળ્યું છે. જે આમ કહેતા હતા, આજે મને કેટલો આનંદ થાય. કેટલા લોકોને હું નથી જોતો પણ એ લોકો રોજ મને જુએ છે અને પરિવર્તન લાવે છે. આ તો લોકો કે આ કાનથી સાંભળ્યું ને આ કાનથી, કઈ જતું નથી. તમારામાં તાકાત હોય ને, હિંમત હોય ને, તો મારો સત્સંગ ભૂલીને બતાવજો. જાઓ, તમારામાં હિંમત હોય ભૂલી, મારો સત્સંગ તો તમારો પીછો કરશે. અને જ્યાં ખોટું ડગલું ભરશો ત્યાં ક્યાંક લક્ષ્મણ રેખા ખીચીને ઉભા રાખશે કે સાવધાન થઈ જા, હવે આગળ ડગલું ન વધવું જોઈએ. સત્સંગ એને જ તો કહેવાય. આ કઈ ધૂળ થોડી છે કે ખંખેરીને ઉભા થઈ ગયા. આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ખંખેરે ને તો જલ્દી કોરો ન થાય. અહીંયા તો આપણે એ આસ્વાદ માણવા આવીએ છીએ. પોતાની જાતને પ્રભુને કથામાં સોંપી દઈએ છીએ. આ ત્રિદિવસીય સત્સંગ, અને એમાં પણ કેટલા લોકો, કેટલા યુવાનો, કેટલા વૈષ્ણવનો સહકાર, સાથ, આ સ્થાનથી લઈ દરેક વાતની વિચાર કરીએ. કેટલા લોકો ભેગા થઈને આ કાર્ય કરતા હોય ત્યારે આટલા લોકોને લાભ મળતો હોય છે. પ્રભુ જ નિમિત્ત કરતા હોય છે. નિમિત્ત બનો, એના માટે પણ પોતાની જાતને ભાગ્યશાળી માનજો. ગીતાજીમાં એ જ તો પ્રભુએ સાર રૂપે તું તો નિમિત્ત છો. હે અર્જુન, તું એમ માને કે તું મારીશ? અર્જુન, તું એમ માને છે કે તું છોડી દઈશ એટલે જીવી જશે? તું મારી શકતો નથી અને તું જીવાડી શકતો નથી. તું તો નિમિત્ત છો. હા, પ્રભુ નિમિત્ત કરે વૈષ્ણવ માટે એ પણ સૌભાગ્યની ક્ષણ છે. તો આપણે તો વિષય પર જવું છે, વિસ્તાર નથી કરતો. યમુનાજી આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. કારણ કે પ્રથમ દિવસે શ્રીનાથજી બાબા, દ્વિતીય દિવસ શ્રી મહાપ્રભુજી, અને આજે આપણા સર્વના વાલા શ્રી યમુનાજી. અનેકવિધ પ્રભુની લીલાઓ અને એમાં યમુનાજીની પ્રધાનતા. જેમ ઠાકોરજીની ઈચ્છા શક્તિ એ રાધાજી છે, એમ પ્રભુની કૃપા શક્તિ એ શ્રી યમુનાજી છે. વૈષ્ણવના મુખે એક શબ્દ વારે ઘડીએ નીકળે, કૃપા 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 કૃપા, દરેક વાતમાં. એટલે કર્મ માર્ગી હોય ને, કર્મના સિદ્ધાંતોને જીવનારો વ્યક્તિ ચિંતામાં પડી જાય કે કર્મ કે કૃપા, શું કરવું? કર્મને પ્રધાન માનવું કે કૃપા? તુલસીદાસજી પણ માનસમાં તો એમ કહે છે, એમ તો કર્મ પ્રધાન વિશ્વ છે પણ પ્રભુ કૃપાલુ છે. એક નાનકડા છોકરાએ કઈ કિંમતી મૂર્તિ ઘરમાં તોડી નાખી. માં નારાજ થઈ ગઈ, તું આટલો તોફાની થઈ ગયો છે, આટલી મોટી આટલી મોંઘી કિંમતી મૂર્તિ તોડી, હવે આખો દિવસ ખાવાનું નહીં આવે, ઓરડામાં પૂરી રાખીશ. બંધ કરી દીધો ઓરડામાં, અને અંદરથી પેલો દરવાજો ખટખટાવે, માં હું તારો દીકરો છું, માં હું તારો દીકરો છું, માં ભૂખ લાગી છે. અને બાળકના કાલાવાલા સાંભળ્યા, માનું માતૃત્વ જાગ્યું. દ્વાર ખોલ્યો અને નક્કી કર્યું હતું કે આને નહીં ખવડાવું, છતાંય દ્વાર ખોલીને પોતાના હાથે કોળીઓ ખવડાવી દીધી. એમ જ મૂર્તિ તોડી એ ખરાબ કર્મ, એનું ફળ મળ્યું કે એને દ્વારમાં બંધ કર્યો. પણ જયારે અંદરથી અવાજ આવ્યો, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, ત્યારે ભગવાન રૂપી માં પણ એ કર્મના દ્વાર ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દીધો. આ કર્મ ઉપર કૃપા છે. શ્રી યમુનાજી એ સાક્ષાત કૃપાનું સ્વરૂપ છે. જો હું તો એમ માનું, અભાવે પણ લીધેલું ભગવદ નામ ક્યારે નકામું નથી જતું. ભલે મન નથી લાગતું, ભલે અભાવ છે, જરા ઈચ્છા નથી, મન ભટકે છે, તમારું મન ભટકે છે. એક વસ્તુ યાદ રાખજો, તમે બધા ફરિયાદ કરો કે સેવામાં મારું મન ભટકે છે, આપણું ભટકી શકે, પણ એક વાત યાદ રાખજો, તમે સેવામાં બેઠા હો, તમારું મન ભટકે, પણ ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય છે. એનું મન ક્યારેય તમારાથી નથી ભટકતું, એ તો તમને જ જોતો હોય છે. એની તો સંપૂર્ણ ચેતના તમારામાં જ હોય છે. અને એટલે એ તો પૂરા મને સ્વીકારે છે.
આપણે ભલે ક મને અધૂરા મને કરીએ, પણ ઠાકોરજી ક્યારે અધૂરા મને સ્વીકારતા નથી. એ તો પૂરેપૂરું સ્વીકારે છે. આપણે કદાચ ભલે બોલીને ભૂલી જઈએ કે તારો છું, પણ ઠાકોરજી ક્યારે ભૂલતા નથી કે તું મારો છું. એને એ સતત સ્મરણ રાખે છે. આ તો કૃપા માર્ગ છે. તો યમનાષ્ટકમાં જો પ્રવેશ કરીએ, એમ તો 3 તિથિ યમુનાજી સંબંધી પ્રસિદ્ધ છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું યમ દ્વિતીયા, અને ત્રીજું ઠકરાણી ત્રીજ. આ 3 તિથિ યમુનાજી સંબંધી પ્રસિદ્ધ છે, કે જ્યારે યમુના સંબંધી આપણે પ્રસંગ કે ઉત્સવ કરતા હોઈએ. સીધા યમનાષ્ટકના પ્રાગટ્ય ઉપર તરફ જઈએ, કારણ કે યમનાષ્ટકનું રસ દર્શન કરવું છે. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ પધાર્યા છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ, એ પ્રભાત. દમલાજી સાથે છે અને વ્રજના જુદા જુદા સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. જો વ્રજ જ્યાં પ્રભુએ જુદી જુદી લીલાઓ કરી, આજે આપણે જઈને કહીએ આજે આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે, આ વિશ્રામ ઘાટ છે, પણ એ તો હજારો વર્ષ પહેલા બધા લુપ્ત થઈ ગયા. શ્રી મહાપ્રભુજી પધારી એક એક સ્થળની લીલા અને સ્થળને પ્રગટ કરે છે, શોધે છે, બતાવે છે કે અહીંયા આ લીલા થઈ. દમલાજી સાથે ગોકુલમાં યમુનાજીના ઘાટ પર ઠાળા છે. બહુ મહત્વનું છે. યમુનાજીનો પ્રવાહ એ જ છે, પણ કયા ઘાટે પાન કરો એ પણ મહત્વ, આગળ ચર્ચા કરીશું. પ્રભાત છે. કલ 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 વહેતા યમુનાજી કિલ્લોલ કરતા વહી રહ્યા છે. આજે જાણે યમુનાજીની શોભા કંઈક અલૌકિક છે. યમુનાજીના તટ પર રહેલા શુક મયુર હંસ જાણે મધુર મધુર ગાન ન કરતા હોય એવા સ્વર ભરી રહ્યા છે, કલરવ કરી રહ્યા છે. તટ પર ઉગેલા નવીન વૃક્ષોના વનો પોતાની ઉપર ખીલેલા સુંદર પુષ્પોને જાણે પૂજન કરતા હોય યમુનાજીનું, એ રીતે ખરી રહ્યા છે. સૂર્યના દિવ્ય કિરણો જ્યારે યમુનાજીના લહેરો પર પડે છે અને લહેરોમાં રહેલા રજકણો એવા ચળકે છે જાણે યમુનાજીએ કંકણ મોતીના ન ધર્યા. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યો છે. સુંદર સુંદર તાજા કમળો ખીલ્યા છે અને એવી અલૌકિક દિવ્ય શોભા શ્રી મહાપ્રભુજી યમુનાજીના દર્શન કરતા કરતા કરી રહ્યા છે. સહજ દમલાજી સાથે છે અને દ્રષ્ટિ શ્રી યમુનાજીના એ પ્રવાહ ઉપર છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. અને આ દિવ્ય અલૌકિક ઝાંખી કરી શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રોમાંચ થઈ રહ્યો છે. જાણે એવું વાતાવરણ થયું કે કંઈક ઘટવાનું છે, કંઈક થવાનું છે. દમલાજી બાજુમાં ઉભા છે અને સહજ મહાપ્રભુજી જિજ્ઞાસા અભિવ્યક્ત કરી कि दमला या मैं ठकरानी घाट कौन सो और गोविंद घाट कौन सो? બંને ઘાટ એક સરખા લાગે છે. આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ શબ્દો પ્રગટ થયા એ જ ક્ષણે શ્રી યમુનાજીના મધ્ય ભાગમાં ગોળ 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 ભ્રમર પડવા લાગ્યા. વીચી મધુરા ભ્રમરો પડવા લાગ્યા અને જ્યાં મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી ત્યાં જ 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી યમુના જલમાંથી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. મુકુટ કાચનીનો શૃંગાર ધર્યો છે. કમળની 3 છડીઓ હસ્તમાં છે. એક હાથમાં કમળની માળા છે. અને જ્યાં યમુનાજી પ્રગટ થયા ત્યાંથી કમળોનો એક માર્ગ બન્યો ઘાટ સુધી. અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 શ્રી યમુનાજી ઘાટ પર પધાર્યા. મહાપ્રભુજી ને દમલાજી ટગર ટગર અનિમેષ નેત્રે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. નિકટ આવીને પોતાની છડીથી યમુનાજીએ બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે અને આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં શ્રી યમુનાજીની અલૌકિક ઝાંખી થઈ એ જે સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપ શ્રી યમુનાજીનું એ દિવ્ય સ્વરૂપ મહાપ્રભુજીના હૃદયમાં રસરૂપે બિરાજમાન થઈ ગયું. અને જ્યાં રસરૂપે બિરાજમાન થયું
અને રસ, એ આનંદ, એ સ્નેહ સમાયો નહીં હૃદયમાં, ત્યારે વાણી દ્વારા અભિવ્યક્ત થઈ ગયો. અને એ જે અભિવ્યક્ત થયો એ જ શ્રી યમનાષ્ટક છે. યમનાષ્ટક મહાપ્રભુજીએ રચ્યું નથી, મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ્યું છે. બહુ મોટો ફરક છે રચવું અને પ્રગટવું. રચો તો રચયિતાનો પ્રભાવ દેખાય, પ્રગટે તો જે પ્રગટ્યો છે એનો પ્રભાવ દેખાય. કોઈ ગમે તેટલો ઉત્તમ કવિ હોય, પણ એ કવિની કવિતામાં એની છાપ દેખાતી હોય, એની છાંટ દેખાતી હોય, એના શબ્દો દેખાતા હોય, એની રચના જોઈને ખબર પડી જાય કે કોણે રચ્યું છે. કારણ કે એમાં કવિના કાવ્યનો પ્રભાવ હોય. પણ જ્યારે પ્રાગટ્ય થાય એ ભાવનું, એ રસનું, એ સ્વરૂપનું, ત્યારે વિશુદ્ધ રસ જ પ્રગટ થતો હોય છે. ભાગવતજી વ્યાસજીએ રચ્યું નથી, વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. એ તો દર્શન થયા છે. ઋષય મંત્ર દ્રષ્ટારઃ, ઋષિ શબ્દની વ્યાખ્યા સંસ્કૃતમાં કરી, જેણે મંત્રો દેખાયા એ ઋષિ. રચ્યા નથી, દેખાયા છે, પ્રગટ્યા છે એમના હૃદયમાં. કારણ રસ હૃદયમાં સમાઈ ન શકે, એનું છલકાઈ જવું એ જ એની પૂર્ણતા છે. ગોપી ગીતની સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અંતઃસ્થિતો રસઃ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નૈ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં પ્રગટેલો રસ વાણી દ્વારા નિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. જ્યાં સુધી તમે કંટ્રોલ કરી શકો ત્યાં સુધી અધૂરા છે. જ્યાં સુધી બધા બંધનોથી મુક્ત થઈ છલકાઈ જાય ત્યારે જ તેની પૂર્ણતા છે. અને શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજેલા યમુનાજી મહાપ્રભુજીના મુખારવિંદથી પ્રગટ થયા અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હૈ તુમ મુદા. 8 શ્લોકમાં સ્તુતિ, 9મા શ્લોકમાં ફલ. અષ્ટક એ સંસ્કૃત સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર છે. કેટલા અષ્ટકો આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે. પ્રાય યમનાષ્ટકનું તો બધા જ ગાન કરતા હોય, પણ મહાપ્રભુજીનું સૌથી વધારે સુપ્રસિદ્ધ હોય તો એ મધુરાષ્ટક છે. સમસ્ત હિન્દુ સમાજમાં એ મધુરાષ્ટકને બહુ પ્રેમથી ગાવામાં આવે છે. તો જે શ્રી યમુનાજી હૃદયમાં પ્રગટ્યા સંયોગાત્મક રૂપે, એ રીતે જ સર્વોત્તમ સ્તોત્ર શું છે? શ્રી મહાપ્રભુજી માટે જે તાપ થયો શ્રી ગુસાઈજીને, અને વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ જ્યારે હૃદયમાં પ્રગટ થયો અને એક સાથે શ્રી મહાપ્રભુજીની લીલાઓના દર્શન થવા લાગ્યા. ગુસાઈજી રચ્યું નથી, દેખાવા લાગ્યું. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્ય. અને 108 મંત્રોના ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ. એ તો મંત્ર છે. 108 નામ. આ બધી રચનાઓ નથી, આ બધું પ્રાગટ્ય છે. ઠકરાણી ત્રીજના દિવસે શ્રી યમનાષ્ટકનું પ્રાગટ્ય છે. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટકમાં શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. ભક્તિ માટે સ્વરૂપ જ્ઞાન બહુ જરૂરી છે. આપણે ત્યાં 3 જ્ઞાન કહીએ ને, સ્વરૂપ, સ્વજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને સેવા જ્ઞાન. અથવા આપણે 3 પ્રકારથી કહીએ, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. આ 3 ભાવના મહત્વની છે. શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપનો પરિચય આપણને કરાવે. મહાપ્રભુજીથી પૂર્વ શંકરાચાર્ય આદિએ પણ યમનાષ્ટક રચ્યું છે. પણ એ બધા યમનાષ્ટકોમાં, એ બધા યમુનાજીના સ્વરૂપોમાં યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપના જ વર્ણન હતા. યમુનાષ્ટકની વિશિષ્ટતા એ છે કે અહીંયા યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપનું વર્ણન છે. યમુનાજીના 3 સ્વરૂપ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પ્રત્યેકના 3 સ્વરૂપની ચર્ચા છે. કારણ કે 3 જ્ઞાન, મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ 3 જ્ઞાન થાય ત્યારે સ્વરૂપ સ્થિર થાય. અને એટલા માટે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો દિક્સ્ને ઇતિ ભક્તિ. ભક્તિ એને જ કહી સૌથી પહેલા મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. આવો યમુનાજીના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન પ્રાપ્ત કરીએ, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીએ. 3 સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક.
આ ત્રણ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યા છે. અને મહાપ્રભુજીના ગ્રંથોને સમજવા માટે આ ત્રણેય સ્વરૂપોને સમજવા, ત્રણ શબ્દોને સમજવા નિતાંત આવશ્યક છે. સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. આદિભૌતિક સ્વરૂપ શ્રી યમુનાજીના સ્વરૂપની સીધી ચર્ચા કરું, બીજા કોઈ સ્વરૂપ, કારણ કે બધાના સ્વરૂપની એવી ચર્ચા છે. યમુનાજીનું ભૌતિક સ્વરૂપ એ નદી રૂપે છે. યમુનાજીનો જે જલ પ્રવાહ દેખાય છે એ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ કહેવાય. યમુનાજી પરમ પાવન તીર્થ છે. એમાં સ્નાન કરવા માત્રથી જીવના સમસ્ત પાપો જાય છે. એ તીર્થ સ્વરૂપ, અને તીર્થ બુદ્ધિ રાખીને યમુનાજીના શરણે જવું, એ તીર્થ સ્વરૂપ એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવે છે, ઠાકોરજીના ગોપીજનોના વ્રજમાં 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ. પુષ્ટિ માર્ગમાં એમે એકલા ભક્તિ નથી. પુષ્ટિ ભક્તિને જોશો ને, અહીંયા સમૂહની ભક્તિ છે. ચાલ સખી યમુનાના પાન, ચાલો, દરેક વાર ક્યાંક સખીજનને લઈ જાય છે. અહીંયા કીર્તન મંડળી છે, અહીંયા ફૂલ મંડળી છે, અહીંયા ગોપ મંડળી છે, અહીંયા ગોપી મંડળી છે. તમે જોશો ને તો પુષ્ટિ માર્ગમાં એકલતાની ભક્તિ નથી. અહીંયા યુથો છે, અહીંયા મંડળો છે. અહીંયા તમે પુષ્ટિ ભક્તિને જોશો યા કૃષ્ણ ભક્તિને જોશો તો અહીંયા એકલી ગોપી નહીં ઊભી હોય, અહીંયા ક્યાંક ને ક્યાંક યુથ હશે, સાથે હશે. એટલે ઘણીવાર મહાપ્રભુના સિદ્ધાંતોનો બહુ અતિરેક લોકો કરી નાખે ને. હું તો કોઈને ઠાકોરજી ના બતાવું, હું તો કોઈ ના કરું, હું તો આમ જ કરું ના. જો ગ્રહ સેવા છે, કારાગ્રહ સેવા નથી. ઘરમાં કઈ રીતે રહીએ એક બાળક સાથે? એક માં સજાવી કરીને બાળકને તૈયાર કરે તો મહેમાનને જોઈ, બાળકને જોઈને મહેમાન રાજી થાય, એના માટે કઈ એનું પ્રદર્શન કહેવાય? બહુ નાની ને પાતળી રેખા છે. ગ્રહ સેવા છે, કારાગ્રહ સેવા નથી. ઘરને ઘર રહેવા દેજો, ઠાકોરજીની જેલ ના બનાવી દેજો. લોકો એટલું બધું અતિરેક દરેક વસ્તુનો લઈ જાય ને, દરેક વસ્તુનો અતિરેક વિવેક વગર. કારણ કે દરેક વસ્તુનું ઓપોઝિટ તમે જો, ગૃહે સ્થિત્વા સુધર્મ તો બરાબર છે. દિવસનું ઓપોઝિટ રાત થાય, સુખનું ઓપોઝિટ દુઃખ થાય. એમ ઘરનું ઓપોઝિટ શું થાય? હવેલી. શું થાય? વન. મહાપ્રભુ આપણે લોકોએ હવેલીને ઘરનું ઓપોઝિટ બનાવી દીધું. ના ના, ઘરની સેવા હું હવેલી ના જાઉં. હવે ઘરનું ઓપોઝિટ હવેલી ના થાય, વન થાય, જંગલ થાય. મહાપ્રભુ એમ કે છે, સંન્યાસ લઈને નહીં, ઘરમાં ગૃહે ગૃહસ્થાશ્રમે, ગૃહસ્થાશ્રમમાં રહી અને પછી સેવા કરે. પણ એટલો બધો અતિરેક કરી દઈએ કે પછી ક્લેશ સિવાય કઈ ના. અને વૈષ્ણવને તો હું અનુરોધ કરીશ, કોઈ પ્રપંચોની જંજાલમાં પડતા નહીં. આપણા બાપ દાદા કેવા આનંદ કરી ગયા, કારણ કે આ કોઈ માથાકૂટમાં નહીં પડતા. એટલે અરે આપણે તો જો વિદ્વાનો શાસ્ત્રો સર્વતોમુખ હોય, તમે જેવા અર્થ કાઢવા જાઓ એ બધા અર્થો નીકળે, પણ એમાં વિદ્વાનો કરે ને અર્થો એ બરાબર છે. તમે પડ્યા ને તો જે હાથમાં હતું એ જ હશે. અને એટલા માટે ઘરમાં આનંદ કરો, હવેલીમાં આનંદ કરો, મંડળોમાં આનંદ કરો, કીર્તનોમાં આનંદ કરો. વૈષ્ણવ સાથે મળી, વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. તો શુદ્ધ આનંદની ભક્તિ કરો. કેવી કૃપા મહાપ્રભુજીએ કરી છે કે આપણને હરિ ગુરુ વૈષ્ણવનો સંગ મળ્યો છે. આવો જીવન, આવો વૈષ્ણવ દેહ ફરી ક્યારે મળે કોણ જાણે. આપણે તો આજનો લાવો લીજીએ, કાલ કોણ લીધે. આપણને તો આ દેહ મળ્યો, આ જીવન મળ્યું, આપણે ગુમાવવું નથી. પાપની શરૂઆત એ નિંદાથી થાય છે. નિંદા કરવાથી નહીં, સાંભળવાથી. પેલું ડગલું સાંભળવું. આણે આમ કર્યું અને પાછળ કે કોઈને કહેતા નહીં, એટલે તો પતિ જ્યાં સુધી બીજાને કહી ન દઈએ. એક વસ્તુ યાદ રાખો, દરેક ખાસ મિત્રનો એક બીજો ખાસ મિત્ર હોય છે જ. આ તમારો કેટલોય અંગત મિત્ર હોય ને, બીજો અંગત મિત્ર હોય જ. અને એ જે શરૂ થાય, દોષ દર્શનથી મુક્ત થઈ જાઓ, સહજ થઈ જાઓ, સ્વાભાવિક થઈ જાઓ, નહીં તો આનંદ જતો રહેશે. અહીંયા આપણે તો યમુનાષ્ટકની ચર્ચા કરીએ છીએ. શ્રી યમુનાજીનું આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એટલે ઠાકોરજીના યુથ 4 છે વ્રજમાં.
અને યમુનાજી ચોથા યુથના અધિપતિ છે, ચતુર્થ પ્રિયા છે. પહેલું યુથ નિત્ય સિદ્ધા ગોપીજનો, સ્વામીજી રાધાજી એના અધિપતિ છે. ઋષિ રૂપા ગોપીજનો, શ્રુતિ રૂપા ગોપીજનો અને કુમારિકા ગોપીજનો, નિર્ગુણ ગોપીજનો. ચાર પ્રકારના ગોપીજનો છે. તો સ્વામીજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. એટલે કે યમુનાજી જે નદી રૂપે દેખાય છે એ ભૌતિક સ્વરૂપ, જે તીર્થ રૂપે છે આધ્યાત્મિક સ્વરૂપ, પણ એ જ યમુનાજી સારસ્વત કલ્પમાં કૃષ્ણ ચરિત્ર સમયે સખી બનીને પણ પ્રગટ થયા. જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં સખી રૂપે પણ છે. અને એટલા માટે શ્રી યમુનાજીના આ સખી સ્વરૂપ એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ છે. સીધી સાદી ભાષામાં સમજાવું, આંખથી ખાલી દેખાય એ આધિ ભૌતિક સ્વરૂપ, બુદ્ધિથી જેનું મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક સ્વરૂપ, અને હૃદયથી જેનો રસાનુભવ થાય એ આધિ દૈવિક સ્વરૂપ છે. તો આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. અને એટલા માટે આ સખી રૂપ શ્રી યમુનાજીનું જે છે એ આધિ દૈવિક, અને એનો પરિચય શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે.